દીવના વણાકબારા ખાતે 24મો સમૂહ લગ્ન યોત્સવ યોજાવાનો છે। તે માટે 57 યુગલોએ રજીસ્ટ્રેશન માટે દીવનો 15 કિલોમીટર સુધીનો ધક્કો ન ખાવો પડે તે માટે દીવ પ્રશાસન દ્વારા તેમના ગામમાં જ લગ્ન રજીસ્ટ્રેશનની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે। લગ્ન રજીસ્ટ્રેશન માટે વણાકબારા સંયુક્ત કોળી સમાજના આગેવાનો દ્વારા દીવ કલેક્ટર ભાનુ પ્રભાને આ અંગે રજૂઆત કરવામાં આવી હતી। આથી કલેક્ટરે આ રજૂઆતને ધ્યાનમાં રાખી યુગલો જે ગામમાં રહેતા હોય ત્યાં જ રજીસ્ટ્રેશનની પ્રક્રિયા હાથ ધરી હતી અને યુગલો તથા તેમના પરિવારના સમય અને નાણાંનો વ્યય અટકાવ્યો હતો। આ કામ માટે કોળી સમાજના મંત્રીએ તંત્રનો આભાર માન્યો હતો। અહીંયા બંને વર કન્યા અને બંને લગ્ન નોંધણી કરી હોય તો દીવ તો જઈ શકે છે, પરંતુ એના પરિવારજન જે સાક્ષીમાં જવાના હોય છે એ મોટી ઉંમરના હોય છે। આવા લોકોને ઘણી બધી મુશ્કેલીનો સામનો કરવો પડે છે। તો આ મુશ્કેલીનો સામનો ન કરવો પડે એના માટે પ્રશાસક દ્વારા વ્યવસ્થા કરવામાં આવેલી છે। તો 57 જોડાના લગ્નની નોંધણીના જે ડોક્યુમેન્ટ છે, જામીન સાક્ષીઓની સહી છે, આ બધું કામ અહીંયા પૂર્ણ કરવા માટે આ કચેરીમાં આવેલી છે અને લોકોને 2 દિવસનો લાભ મળેલો છે।